हेलो मित्रों, गुड मॉर्निंग। तो આજનો વ્લોગ રહેશે આપણો આજે મારા જો મેં હેલ્થ સેન્ટરમાં હું જાઉં છું ત્યાં આગળ બધા કમ્યુનિટીવાળા બધા ભેગા થઈને આપણે જઈશું ત્યાં આગળ ને પછી ત્યાં આગળ અમે ક્રિકેટનો પ્રોગ્રામ રાખેલો છે, ફૂલ રેકેટ રમીશું, પછી ત્યાં આગળ સ્વિમિંગ પુલ એન્જોય કરી શકો છો અને પછી તમને બપોરે જમવાનું બી ત્યાં આગળ આપણને મળી રહેશે અને સાંજે નાસ્તો બી આપવાના છે। તો ત્યાં આગળ આપણે આખો દિવસ તમને બતાવું તો ત્યાં આગળ તેજસ્વીની ફૂલ ફેમિલી સાથે જવાનું છે। હેલ્થ સેન્ટરમાં તો હું એકલી જોઈન કર્યું છે પણ ફેમિલી સાથે છે, ફેમિલી ડે છે। તો આજે આપણે જઈશું ત્યાં આગળ, અમે ત્યાં આગળ શું શું એન્જોય કરીએ છીએ તમને બ્લોગમાં બતાવીશ। તો ચાલો મળીએ તો સેન્ટરમાં જઈને ફટાફટ પહેલાં હું લઈ લઈશ, પછી રેડી થઈને પછી આપણે નીકળીશું। તેજસ્વીની, મિનલ એન્ડ પપ્પા તૈયાર થઈ ગયા છે, તો આપણે હવે જઈશું ફટાફટ નાવા નાહીને પછી ફટાફટ તૈયાર થઈને રેડી થઈને જઈશું રિસોર્ટ ઉપર। ત્યાં રિસોર્ટ મેં ફર્સ્ટ ટાઈમ જઈશ, પાટણની અંદર જ છે। પાટણની થોડી કેટલા કિલોમીટર દૂર હશે? 7-8 કિલોમીટર 7-8 કિલોમીટર દૂર છે। તો જે લોકો પાટણમાં હશે, કોઈને જોયું ના હોય તો મેં તમને બી ત્યાં આગળ જે રિસોર્ટ બતાવું, ત્યાં આગળ સારો રિસોર્ટ છે। ત્યાં સ્વિમિંગ પુલ છે, પ્લસ બધી ક્રિકેટની વ્યવસ્થા રમવાની છે। ત્યાં આગળ તમારી ફેમિલી પાર્ટી કરવી હોય તો તમે જઈને કરી શકો છો। તો જઈને આપણે મળીએ, ચાલો ફટાફટ રેડી થઈ જઈએ। તો મિત્રો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ, હવે જઈશું ફટાફટ પહોંચીશું રિસોર્ટ ઉપર, ત્યાં આગળ જઈને તમને બતાવું। ઓકે મિત્રો, આપણે રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીંયાથી આપણે પહોંચી ગયા છીએ। તો બતાવો, જોડે તેજસ્વીની આજે વરસાદ લઈને જોડે આવી છું, આપણે શગુનમાં જોબ કરે છે વરસાદ। મિનલ તેજસ્વીની બધે આજે સેમ કપડાં પહેર્યા છે। આ રિસોર્ટની એન્ટ્રી છે, હું બી ફર્સ્ટ ટાઈમ આવું છું, કઈ રીતે ખબર નહીં। આ રીતનો સ્વિમિંગ પુલ છે અહીંયા। હા મેડમ અહીંયા બેઠા છે। અહીંયા બેઠા છીએ। અહીંયા રિસોર્ટ બહુ અંદર આવીને જોઈએ તો બહુ ખાસ નહીં, ફેમિલી માટે કોઈક દિવસ થોડી મીન્સ વધારે પબ્લિક હોય ના મજા આવે, થોડી 5-6 હોય તો મજા આવે એવું છે। બાકી ઇંચકો છે, બસ આ રીતે બેઠકો છે અને સ્વિમિંગ પુલ છે। તેજસ્વીની પાછળ બેસી ગઈ। માણસો સસ્તા મળી જાય। ખાટલાની હા ઇંચકો ખાટલાનો બનાવેલો હોય, લીમડાનું મસ્ત મોટું ઝાડ છે। आई जा, आवाज आई जा, टर्न कर आ बाजू तो तेजस मिनल जो तरह છે તરી બતાવશે, એના સ્વિમિંગ જાતે જ શીખી છે અને કોઈને ક્લાસીસ કશું જ નહીં કર્યું। તેજસ મિનલ છે ને અહીંયા શ્વાસ રોકીને અહીંયા પડી રહ્યા છે, આ ટેકનિક મેં શીખવાડી છે। તો તમે ઊંડા પાણીમાં ડૂબી જાઓ તો આ રીતે તમે શ્વાસ ફટાફટ લઈને રોકી લેવાનું, એટલે આ રીતે તમે તરી શકો।
મૂવી જઈ સ્વિમિંગ થોડું વર્ષા મારો વિડીયો બનાવી દેશે. મિનલ ક્યાંની રિક્વેસ્ટ કરતી કે મમ્મી તું અંદર આવે તો આપણે નાવાનું પ્લાનિંગ નહોતું પણ એના માટે સ્પેશિયલ જઈશ તો વર્ષા થોડો વિડીયો બનાવી દેશે. फोटो लेता रहो. आई गया हम लोग जमवान चालू થઈ ગયું છે. આપણે સ્વિમિંગ કરીને નીકળી ગયા છીએ અને કપડાં ચેન્જ કરી લીધા આપણે. હવે જઈશું જમવા માટે. જમવાનું રેડી થઈ ગયું છે. પહેલાં ગરમી લાગે થોડી વાર હિંચકા બેઠી. હિંચકો જોરદાર જ જો લીમડે લટકાયો દોરો ખાટલો લટકાયો. ફટાફટ જમી લેશું. ગરમી જોરદાર લાગે ને ભૂખ બી લાગે સ્વિમિંગ કરી. તો ચલો તમે જમવામાં શું શું એ બી તમને બતાવો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા રિસોર્ટ ઉપર આટલી બેસીને જમીશું. કટલેટ છે, મોહનથાળ છે, આ કંઈક સબ્જી છે, ભીંડીની સબ્જી છે, સલાડ, પાપડ, પૂરી, રોટલી, દાળ ભાત. હેલો મિત્રો, આપણે હવે રિસોર્ટ ઉપરથી નીકળી ગયા છે જમીન કે ગરમી એટલી બધી હતી ને રહેવાતું નહોતું એટલે આપણે હવે જઈશું ઘરે. ઘરે થોડી સફાઈ કરવાની, થોડી સફાઈ કરી દઈશું. તો ચલો જઈએ ઘરે. કે ગરમી અતિશય લાગતી હતી, રહેવાયું નથી. ગરમી બહુ જ અતિશય કે જમ્યા પછી તો ગરમી ડબલ થઈ જ જવાની છે. એટલે તેજસ્વીને કે મમ્મીના બેસવું છે થોડી વાર પણ મેં કીધું ના હવે ઘરે જઈને હું પૃથ્વી કહેવા જોઈએ ને પરંતુ પૃથ્વી ગાડી વેચ ચાલુ કરી બેઠા હતા એટલે પછી મેં ઘરે નીકળી ગયા. અને લાગી ગરમી બેટા? લાગી હતી ને ગરમી? તો મારા ફ્રેન્ડ છે, કમ્યુનિટીના છે બેન, એમને બી કે મારા ઘરે આવું છે મને લઈ જાઓ. એમને બી લઈ જઈએ છીએ અમે ઘરે. એમના ઘરે ઉતારીશું પછી આપણે જઈશું ઘરે. તો હાલો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ રિસોર્ટ ઉપરથી અને ફટાફટ નાઈન ફ્રેશ થઈને પછી ઉપર આપણે બેડરૂમમાં બેઠા છીએ એસીમાં. મિનલ એન્ડ વર્ષા અમારા ઘરે આવી છે. તો જે જુઓ છો મારા મેરેજનો આલ્બમ જોઈ શકો છો. બંને જોવા બેઠા છે. હું તમને મારો ફોટો એક બતાવું. આલ્બમ જોવા બેઠા એટલે મારા મેરેજનો તમને અલગ અલગ લાગશે, આખી અલગ જ ડિફરન્ટ લાગશે. હું તમને બતાવી દઉં. તો જોઈ શકો છો ફોટો. આ પૃથ્વી ટાઈમ કેવા લાગતા. એન્ડ આ મારો ફોટો છે. પેલા આ રીતને ટાઈમ મેકઅપ કરેલો છે. તો મિત્રો, આપણા બ્લોગ અહીંયા જ ફિનિશ કરીશું. તમને આજે થોડા ઘણા ફોટા બી બતાવી દીધા મારા મેરેજના. તો ચલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને જો આવા જ મારું રૂટિન ગમતું હોય તમને અમારું તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચેનલને ના સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, કોમેન્ટ કરી દો. તમને ખબર પડે કે મારા વિડીયો કોણ કોણ જોવે છે. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય કહી દો.